એ બેન આરતી બેન આવે. આ તો હાલ ચાલુ થઈ જા. હાલ હાલ. અરે આરતી બેન ગજબ થઈ ગયો. અમે તો હિંમત હારી ગયા. અમે તો સપને નહોતું વિચાર્યું કે આવું થાય. આ બિચારી તો અને ભાંગીને ભૂખો થઈ ગઈ. બસ બેન હવે બંધ થઈ જા. કેતી હોય તો ઘડીક પૂરો ખાઈ લે. હા ખાઈ લે. પણ ભૂમિબેન આ બધું ઓચિંતાનું થયું. હું કઈક વાત તો કરો. અરે આરતી બેન કાઈ નહોતું. ગાંહડી એક તો ખવરાવ્યું, પછી મને એમ થયું કે પાણી પાઈ દો, બહુ તડકો હે ને, અને હાંજે ખવરાવ્યું. કાઈ હતું જ નહીં ને. તો પછી હું સવારે વેલા ડબલે જવા ગઈ ને ત્યાં તો રામ રમી ગયા. જીવ જ નહોતો ને આરતી બેન. મને તો અહીંયા જ રાડ ફાટી ગઈ. પણ કોના રામ રમી ગયા? પાડાના. આરતી બેન અમારો પાડો મરી ગયો. પણ આટલું બધું રોવો તો માં આવે. અરે આરતી બેન પાડો મરી ગયો ને એટલે અમારે બે દોવાય નહીં દે. મારે દૂધ ખાવું તું, દૂધ પાકે પીવો તો. અમાર બા સુધી શ્રીખંડ તો જી બનાવવાના હતા. કા બેન? હા બધુંય મનનું મનમાં રહી ગયું. તો પણ ભૂમિબેન પાડો મરી ગયો ને તો આટલું બધું રોવાનું ન હોય એમાં. હું તને કહેતી હતી ને કે પાડો મરી જાય એમાં રોવાનું ના હોય, પણ તું માનતી જ નહોતી. હવે રોવું કે ના રોવું? ના હવે બંધ થઈ જાવ, નથી રોવું. આ તમારી ભેં કેમ આટલી બધી ભાંભરે હે આજે? ઈ પાડો મરી ગયો ને એટલે. હવે હાવ તો ખોટું બોલમાં કાંઈ આરતી બેન. પાડો મરી ગયો ને એટલે ભેંસ નથી ભાંભરતી. ઈ તો હવારનું નથી ચારો દીધો કે નથી કોઈ પાણી પાયું ને એટલે ભાંભરતી હઈ છે. હા તો એમય હોય હો. મને હમણાં કઈ મગજમાં નથી રહેતું. તો જાવ વધતા બેન, જાવ તમે એને પાણી પાઈ આપો અને ચારોય દઈ દેજો. તમે ચારો વધુ દ્યો તો દૂધ જાજુ આવે ને, દોવા જાજુ દેહે. હે એવું હોય? હા તો જાજો ચારો ખાય તો જાજુ દૂધ દે ને. હે તો હું હે ને ભેંને ધરવી દઉં હમણાં જો. હા જાવ. હા અમેઝિંગ. ભૂમિબેન હું તમને કહું કે તમને હે ને ક્યાંક ચપટી જોવડાવો હો ક્યાંક. ચપટી એટલે? હવે તમે ક્યાંક જોવડાઈ આવો એમ. મને હે ને એવું લાગે કે તમને કઈક નડતર હે એવો. હે આરતી બેન એવું હોય? હા તો હોય જ ને. આમ જોવો તો અહીંયા આડોશ પડોશમાં તમારા હગાવાલામાં બધાય કેટલા આગળ નીકળી ગયા અને કેટલા બધા પૈસા વાળા થઈ ગયા હે, અને તમે પાછળ રહી ગયા. હા ઈ તો વાત સાચી હે હો આરતી બેન. અમે ગમે એટલું ના કરીએ, બે છેડા ભેગા જ નથી થાતા ને. તો ઈ તો હું તમને કહું, આમ જોવો તો ખરી ભોલિયાની ક્યાંય હગાઈ થાતી નથી. તમે કોઈ દી બે પાંદડા વાળા થાતા નથી, અને તમારા ઘરમાંય કઈ હોતું નથી. ધોમ કરરાટ હોય. ઈ તો સાચી વાત છે હો. આમ ના હોય ભૂમિબેન. તમારે ક્યાંક નડતર છે જ એટલે જ આવું બધું થાય છે. તો આરતી બેન અમે જોરાવી લઈએ તો બધું સારું થઈ જાય? 100% સારું થઈ જાય ને બધુંય. હે હા તો અત્યારે ભૂમિબેન આ તમારી બુદ્ધિ હે ને કોઈની કામ જ નથી કરતી, કઈ હાલતી જ નથી, અને તમે જોવડાઈ આવો ને એટલે બધાયની બુદ્ધિ હાલવા માંડે. ઈ તો તમારી વાત સાચી હે હો. અમાર બધાય ઘરમાં મન બુદ્ધિ જેવા તો છે જ. ઈ તો હું કહું હું. તો હાલો આરતી બેન માર ભેગા આવો ને આપણે જોરાઈ આવીએ જ. અત્યારે નહીં હો ભૂમિબેન, આપણે કાલે જાઉં. અત્યારે તો મારે મોડું થાય છે. આરતી બેન તમે બહાર જવાના, કેમ નવો ડ્રેસ પહેર્યો? અરે ભૂમિબેન તો બધાયની ફરમાઈશ હતી કે આરતી બેન એકનો એક ડ્રેસ પહેરે, એટલે બધાયની ફરમાઈશ મેં આજે પૂરી કરી. હે હા તો હાલો હવે હું જાઉં હો. હા આવજો. હા હે ભૂમિબેન, હા તમે બહાર જવાની વાત કરતા હતા, કઈ બાજુ બહાર જાવું?
અરે જસુ માસી અમારે જોવો ને એક પછી એક મુસીબત ને તકલીફ આવે હે એટલે હું ને આરતીબેન જોવડાવવા જવાના હઈએ. પણ ભૂમિબેન જોવરાવા ગયે જો સારું થતું હોય તો અત્યારે કોઈને તકલીફ જ ના રહેત. એવું કાઈ ન હોય જોવરાવાથી. હે હા તો પછી હવે શું કરવું જસુ માસી અમારે? તમે કઈ કામ કરો ભૂમિબેન. કામ તો આ ઘરનું ઝીણું મોટું કરવું અને બસ આ ખાટલે પવન ની બેઠી હોય મારી બેન રમતી હોય. તમાર ભાઈ મારા ભાઈને જો મન પડે તો કરે બાકી બાર રખડતો હોય. તો પછી આમાં તમે જ કયો કેમ ભેગું થાય? મારા પપ્પા કામ કરે તી તમે ઘરો એક બેઠા બેઠા ખાવ તી તમારા પપ્પા કામ કરે તી માના રોટલાનું થાય. હે એવું હોય? હા તો એવું જ હોય ને બધાને બેઠા બેઠા ખાવું હોય અને કામ કોઈને ન કરવું હોય તો આમાં કેમ ભેરું થાય તમે જ કયો. ને આમાં તમારા ભાઈને કોણ દીકરી દે? તમારે જોવરાવાની જરૂર નથી અને કામે ચડી જવાની જરૂર છે. યસ કામ કરો ને તો હવ હારું થઈ જાય. પણ તો જસુ માસી અમાર પાડો મરી ગયો ઈ તમાર પાડો મરી ગયો એ તમાર માએ ખાટી ચા પાઈ દીધી હોય. હા માર માં કઈક પાતા હતા. માર માં દૂધ તો પાઈ નહીં એટલે છાસ જ હોય. હા તો પછી જસુ માસી હવે તમે જોવો ને કાલથી કામે ચડી જાવ અને પોરો હવે ખાવો જ નથી ને નોકરું કામ ને કામ જ કરવું હે ને. જોવો તમે પણ ભૂમિબેન કાલથી નહીં આજથી જ કામે ચડી જાવ. ના ઓ જસુ માસી આજથી તો કામ નહીં થાય. આ તો હું ધડ કરીને થાકી ગઈ હું. આજે નહીં હવે કાલથી કરું. આ લોકોનું કોઈ દી ભેરું ન થાય અને આ લોકો કોઈ દી બે પાગડે ન થાય. આમાં ટાઈમ ન બગાડાય. હાલો